ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ 2019માં વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મ વિશે। તો મિત્રો, વિક્રમ ઠાકોરની એક નવી જોરદાર ફિલ્મ આવી રહી છે। જે રીતે 2018માં વિક્રમ ઠાકોરની એક ફિલ્મ આવી હતી, એક રાધા અને એક મીરા। આ ફિલ્મ સુપરહિટ રહી હતી। તો ફરી એકવાર વિક્રમ ઠાકોર એક નવા અને અલગ જ અંદાજમાં 2019માં પણ વિક્રમ ઠાકોર એક નવી જોરદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ફિલ્મ દિવાળીના તહેવારમાં રિલીઝ કરવામાં આવશે। હમણાં થોડાક સમયથી વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ માટેના કેટલાક સમાચાર ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મનું નામ દિલ જલે છે અને તેમાં એક્શન કરતા જોવા મળશે, તેમજ બીજું ઘણું બધું ફિલ્મ વિશે કહેવામાં આવી રહ્યું છે। પરંતુ મિત્રો, આ વાત સાચી છે કે અફવા? તેની કોઈ ખાસ જાણકારી મળી નથી અને વિક્રમ ઠાકોર તરફથી પણ કોઈ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી કે તેમની 2019માં આવનારી નવી ફિલ્મનું નામ શું છે તેમજ તેનું શૂટિંગ ક્યારે શરૂ થવાનું છે। પરંતુ હા મિત્રો, જે રીતે 2018માં ફિલ્મ લઈને આવ્યા હતા તે રીતે 2019માં પણ વિક્રમ ઠાકોર એક નવી ફિલ્મ ચોક્કસ લઈને આવવાના છે અને તેમની આ ફિલ્મમાં તેમની સાથે મમતા સોની, ઈશ્વર ઠાકોર, જીતુ પંડ્યા જે અન્ય ગુજરાતી કલાકારો જોવા મળશે। તો જે રીતે આ ફિલ્મ કોઈ પણ જાણકારી મળશે તો અમે તમને જાણ કરીશું। તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તેમજ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તેમજ વિક્રમ ઠાકોરની અત્યાર સુધીની તમને ફિલ્મો કેવી લાગી તે વિશે કોમેન્ટ કરવાનું ના ભૂલતા, તેમજ આ વિડીયોને શેર કરજો, અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।